નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમે હવે ફાઇનલી નીકળી ગયા છે ફરવા માટે અને આ છે અમારી હોટલ અને એની બહાર જોઈ શકો છો તો તમને આ રીતની બધી વિન્ટેજ કાર જોવા મળે કે જેમાં €10 પર પર્સન 20 મિનિટ ફેરવે અને €20 40 મિનિટ ફેરવે એ રીતની અને આ રીતની બસ છે. આ રીતનો અમારા હોટલનો નજારો છે. તો દોસ્તો અમે જઈ રહી છે સ્ટેફન કેથેડ્રલ કે જે બહુ મોટું પ્રખ્યાત વિયેનાનું ચર્ચ છે અને જો આ મેટ્રો સ્ટેશન છે તો અહીંથી અમારે મેટ્રોમાં જઈશું અમે જે ડાયરેક્ટ ચર્ચની નજીક જ ઉતારે છે. તો જેવા તમે ચર્ચની બહાર નીકળો અહીંયા તમને ઘોડાગાડીની લાઈન જોવા મળશે કે જો તમારે જ્યાં રાઇડ્સ કરવી હોય તો તેની ટિકિટ છે €60 જે તમને 20 મિનિટ સિટી ટૂર કરાવે. તો તમે આ ઘોડાગાડીની પણ તમે મજા માણી શકો છો અને જો આ બધી બિલ્ડિંગ સુંદર બધી બિલ્ડિંગો છે જે ચર્ચની નજીક જ છે અને અહીંયા તમને ગિફ્ટ શોપ પણ જોવા મળશે. અને જો હું તમને બતાવું કે અહીંયા બધા ફૂલ છોડની પણ દુકાન છે કે જ્યાં તમે નવા ટ્રી પણ લઈ શકો છો. ગિફ્ટ શોપ પણ છે, કાફે પણ છે, બધું જ નજીક છે. અને આ જો આર્કિટેક્ચર મસ્ત બનાવેલું છે અને આખો ઇતિહાસ આમાં એ લોકોએ કોતરકામ કરેલો છે. એનું ખાલી આર્કિટેક્ચર આર્કિટેક્ચર આ છે ઠંડા પાણીનું પરબ કે જ્યાં તમારે હાથેથી પાણી પીવાનું હોય છે.
તો આ છે વોલ્સ ગાર્ડન પાર્ક કે જે પણ સર છે અને મ્યુઝિયમ પણ છે અને અહીં તમને લેક જેવું જોવા મળી જશે અને અહીં એટ્રેક્શન પોઈન્ટ છે આ જો અહીંયા આખું બધું ટુરિસ્ટ આવે છે બધા અને અહીંયા એક વોચ છે જો આ વોચ કેવી છે આવડ્યા અને ત્યાંથી હવે આપણે પાર્લામેન્ટ તરફ જઈ રહ્યા છીએ તો આપણે અહીંથી ટ્રામ પકડીશું જો આ છે ઇન્ડિયન એમ્બેસી કે જે ભારતીય દૂતાવાસ ત્યાં સેન્ટ્રલ પાસે જ છે અને ફાઇનલી આપણે પૂગી ગયા છીએ પાર્લામેન્ટ કે જે વિયેનાનું મેઇન પાર્લામેન્ટ કે જ્યાં બધા નિર્ણયો અહીંથી લેવામાં આવે છે. જો તમારે આની અંદર જોવા જવું હોય તો તમે €35 ટિકિટ છે તો જે ટિકિટ લઈને તમને આની અંદર તમે જોવા જઈ શકો છો કે જ્યાં બધું કઈ રીતનું બધું જે અંદરનું જે સંસદ ભવન છે એ તમે જોઈ શકો છો અને પાર્લામેન્ટ 1874થી 1883ની વચ્ચે બનેલું છે અને આ રોડની નજીક જ છે ટ્રામ સ્ટેશન પણ નજીક જ છે અને અહીંયા ટુરિસ્ટ પણ ઘણા આવે છે જો આ બધા ટુરિસ્ટ જ છે. તો ફાઇનલી દોસ્તો હવે અમે હોટલ બાજુ જઈ રહ્યા છીએ અને અમે હવે અત્યારે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમીને હોટલ તરફ જવાના છીએ. આ છે ઇન્ડિયા ગેટ રેસ્ટોરન્ટ કે જે સિટી સેન્ટર પાસે જ છે. ફરીને આવી ગયા છે હોટલે અને ફાઇનલી અમારી ઓસ્ટ્રેલિયાની ટ્રીપ અહીંયા ખતમ થાય છે. હવે અમે નવી કન્ટ્રી હંગરી જવાના છીએ.